રાજ્યમાં શીતલહેરની હવામાન વિભાગે કરી આગાહી. આગામી 24 કલાકમાં કચ્છમાં શીતલહેર સર્જાવાની શક્યતા. રાજ્યના અન્ય ભાગમાં તાપમાનમાં જોવા મળશે નોંધપાત્ર ઘટાડો. નલિયામાં હાડ થ્રીજવતી ઠંડી સાથે લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું. એક દિવસમાં નલિયામાં તાપમાનમાં સામાન્ય કરતા 6 ડિગ્રીનો ધરખમ ઘટાડો. આગામી 5 દિવસમાં તાપમાન ફરી 2 થી 4 ડિગ્રી વધે તેવી શક્યતા. કચ્છમાં ઠંડીનો ચમકારો. કચ્છનું કાશ્મીર નલિયા ઠંડુગાર. 6.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર. ડાંગમાં 8.2, દાહોદમાં 9.5, અનેક શહેરમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ. ભાવનગરના દરિયા કિનારે વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન ફૂંકાયો. દરિયામાં કરંટ. સામાન્ય દિવસ કરતા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં ભર શિયાળે રસ્તા પર ચોમાસા જેવા દ્રશ્ય. પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સોસાયટીમાં પાણી ઘૂસ્યા. જેબી પાસેના સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળતા નદીના તેજ પ્રવાહ વહેતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ. પાણીગેટ વિસ્તારની ગૌરવ સોસાયટીમાં પાણી ઘૂસતા રહીશો મુશ્કેલીમાં. નીચાણવાળા ઘરમાં પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરમાં ઘરવખરી પણ પાણી ભરાવાના કારણે પલળી. લોકો રાત્રિના સમયે ઘરમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા. હાલાકી ભોગવવી પડતા તંત્ર સામે સ્થાનિકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો. પાલિકા દ્વારા મોડી રાત્રે સત્વરે સમારકામ હાથ ધરવામાં આવ્યું અને વેડફાઈ રહેલા પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો. પરંતુ 70 વર્ષ જૂની પાણીની લાઈનો સમયાંતરે સમારકામ ન થતું હોવાના આક્ષેપો કરાયા. જેના કારણે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું અને લોકોને હાલાકી ભોગવવી પડી. વડોદરાના વારસિયા વિસ્તારમાં નવો બનેલો રોડ ખોદી નંખાયો. 1.5 વર્ષ પહેલા 4 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ. ગટરના લાઇનની કામગીરીના કારણે રોડનું ખોદાતા વાહન ચાલકો પરેશાન. રોડ બનાવતી વખતે કેમ ગટર લાઇન નાખવામાં ન આવી તે સવાલ. ભરૂચમાં કરોડોના ખર્ચે બની રહેલા રસ્તાની ગુણવત્તા અંગે વિવાદ સર્જાયો. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલા રસ્તા સામે કોંગ્રેસના નેતા શેરખાન પઠાણે સવાલ કર્યા. ભાજપે શેરખાન પઠાણના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. બનાસકાંઠામાં સુઈ ગામના ડાભી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી. શિક્ષકોની ઘટ હોવાના કારણે તાળાબંધી કરી લોકોએ વિરોધ કર્યો. સોમવારે શાળાને કરેલી તાળાબંધી યથાવત રાખવામાં આવી. 195 વિદ્યાર્થીઓની વચ્ચે એક જ શિક્ષક હોવાનો આક્ષેપ. 7ના મહેકમ સામે માત્ર એક જ શિક્ષક હોવાથી હાલાકી શિક્ષકોની ઘટ પૂરી કરવા ગ્રામજનોએ માંગ કરી. મહીસાગરના ખાનપુરમાં આદિજાતિના દાખલા બાબતે શરૂ થયેલા વિરોધે નવું સ્વરૂપ લીધું. હવે ગ્રામજનોએ શિક્ષણ વિભાગ દ્વારા મળતા અપર આઈડીનો બહિષ્કાર કર્યો. બાળકોને શિક્ષણને લગતી કોઈ સહાય કે લાભ ન જોતો હોવાની રજૂઆત કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે અમદાવાદમાં વિરોધ કરાયો. રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળ રચી લોકોએ અત્યાચારના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો. બાંગ્લાદેશમાં સત્તા બદલાતા હિન્દુ ધર્માચાર્ય હિન્દુ લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આરોપ લગાવ્યો. હિન્દુ હિત રક્ષક સમિતિએ યોજેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજકોટ જેતપુરમાં સનાતન ધર્મ રક્ષા સમિતિના મૌન રેલી યોજાઈ. વીર ચામરાજવાડા ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતાની સ્થિતિની સુરતના કાપડ વેપારીઓ પર અસર. વેપારીઓના 550 કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં ફસાયા. સુરતથી બાંગ્લાદેશ કાપડ મોકલતા 250થી વધુ વેપારીઓ ચિંતામાં. આડતિયા કાપડ એસોસિએશને પત્ર લખી સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. ભરૂચના નેત્રંગ તાલુકાના કદવાલી તુંડી ગામે વેપારીની દુકાન પર જનતા રેડ. એમઆરપી કરતાં વધુ ભાવે ચીજવસ્તુઓ વેચતા વેપારી પર ગામ લોકોએ હલ્લો મચાવ્યો. તપાસમાં મહુડાના ફૂલ, અખાદ્ય ગોળ અને નવસાર મળી આવ્યા. પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી. દાહોદમાં નકલી કર્મચારી અને નકલી એને બાદ નકલી તેડ પકડાયું.
ખરેડી જીઆઈડીસીમાંથી ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી પકડાયું તેલ, જાણીતી બ્રાન્ડના મારતા હતા સ્ટીકર, 1,70,000 રૂપિયાના તેલ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદના ગોતામાં બોક્સ પાર્કના સ્ટોલમાંથી મંગાવેલા ભોજનમાંથી નીકળ્યો કાચ. ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં કરી ફરિયાદ. બોક્સ પાર્ક સ્ટોલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ. લંડનથી ભારત આવેલા યુવક પર 8 ડિસેમ્બરે થયેલા હુમલા બાદ યુવકનું મોત. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવક મૃત્યુ પામ્યો. નિહાર પટેલ સાથે બોલાચાલી થતા મિત્ર જય ઓઝાએ કર્યો હુમલો. પોલીસે ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી જય ઓઝાની કરી ધરપકડ. ખેડા કપડવંજથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો. 4 લાખથી વધુ કિંમતનો 1674 નંગ માંજો તેમજ આઈશર ટેમ્પો મળી કુલ 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની ધરપકડ. અમદાવાદમાં નવા વર્ષ પહેલા દારૂ હેરાફેરીનો પર્દાફાશ. બોડકદેવમાં બોલેરો કારમાં દારૂની હેરાફેરી કરનારા 2 બુટલેગરની ધરપકડ. કારમાં ચોરખાનું બનાવી છુપાવેલી દારૂની બોટલ પોલીસે કરી કબજે. કાચની બોટલનો અવાજ ન આવે તે માટે બોટલો પર પહેરાવતા હતા મોજા. પોલીસે 3,39,000ની દારૂની બોટલ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ કચરાની ગાડી કચરો ઉપાડવા ન આવતા સ્થાનિકો રોષે ભરાયા. વોર્ડ નંબર 12 રહીશોએ મુખ્ય માર્ગ પર કચરો ઠાલવી વિરોધ કર્યો. મહિલાઓએ રસ્તા પર કચરો ફેંકી પોતાની નારાજગી બતાવી. તંત્ર દ્વારા કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવા છતાં હાલાકી સર્જાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. ગૃહપ્રધાનના હસ્તે વલસાડ જિલ્લા પોલીસનું સન્માન. પારડી હત્યા અને દુષ્કર્મ કેસના આરોપીને ઝડપવા બદલ સન્માન. વલસાડ જિલ્લા પોલીસની ઉત્તમ કામગીરી મામલે સન્માન. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર. ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે સમીક્ષા કરવામાં આવી. ડીએપી ખાતર, બાકી રહેલા કૃષિ રાહત પેકેજની પણ ચર્ચા કરી. પીએમ જય યોજનામાં નવી એસઓપી અને ખ્યાતિકાંડની તપાસ પર ચર્ચા કરવામાં આવી. વાવના ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોરે લીધા શપથ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં સ્વરૂપજીએ શપથ લીધા. સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા છે વાવ પેટા ચૂંટણી. સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા. સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત. સુરત રેલવે સ્ટેશનો સંબંધિત મુદ્દા પર વાત. કોરોના મહામારી બાદ કુડ સ્ટેશન પર ટ્રેનના બંધ કરેલા સ્ટોપેજ શરૂ કરવાની માંગ. રેલવે પ્રધાને ટૂંક સમયમાં ફરી સ્ટોપેજ આપવાની પણ ખાતરી આપી. રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે અશાંત ધારાના અમલીકરણ બાબતે સવાલ કર્યા. અશાંત ધારો અમલી છે ત્યાં કડક અમલ ન થવાનો આક્ષેપ. કહ્યું નવા વિસ્તારો ઉમેરવા રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા. વોર્ડ નંબર 1, 2, 3 અને 8માં અશાંત ધારાના ભંગ અંગે કાર્યવાહી કરવાની માંગ. એએમસીના ચાલુ વર્ષના બજેટ અંગે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. કહ્યું બજેટ માટે રિવ્યૂ બેઠક યોજવામાં આવી, પરંતુ કોંગ્રેસ માને છે કે આ બેઠક માત્ર ટાઈમપાસ માટે છે. છેલ્લા 4 વર્ષમાં 34,594 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું, જેમાં 7,266 કરોડથી વધારે બજેટ ઉપયોગ કર્યા વગર પડી રહ્યું છે. કૌભાંડી બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીની જામીન અરજી પર સુનાવણી. ગ્રામ્ય સેશન કોર્ટમાં જામીન અરજી અંગે સુનાવણી દરમિયાન નવો વળાંક. મયુર દરજી પોતે પણ ભોગ બન્યો હોવાની વકીલ દ્વારા દલીલ. એજન્ટો પણ છેતરાયા હોવાની આરોપી મયુર દરજીના વકીલની રજૂઆત. મયુર દરજીએ 1,09 લાખના રોકાણમાંથી 27 લાખ જેટલી રકમ પરિવારની છે તેવું કહ્યું. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે શિક્ષણ વિભાગ મોડે જાગ્યું. દરોડાની કાર્યવાહી બાદ રજા પર ઉતરેલા અને બીઝેડ કે અન્ય સ્કીમના સ્પોન્સરિંગથી વિદેશ પ્રવાસ માંડનારાઓની તપાસ શરૂ. શિક્ષણ વિભાગે શિક્ષકોને જિલ્લા કચેરી બોલાવી ખુલાસા માંગ્યા. દોષિત શિક્ષકો સામે થશે કાર્યવાહી. રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ઇન્ડોરનું મોટું નિવેદન. બીઝેડ ગ્રુપના સંચાલકો સંડોવાયેલા. શિક્ષકો સામે થશે ખાતાકીય તપાસ. આવા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે.
શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હોવાની જાણકારી સામે આવી. વિદેશમાં મોજ કરતા હોવાનો વિડીયો પણ થયો વાયરલ. ધૂળેટીની રજાને લઈ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય. ધૂળેટીની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર. ભૂગોળની પરીક્ષા 7 માર્ચમાં સ્થાને 12 માર્ચે યોજાશે. નવસારીમાં રેલ રાહત કોલોનીના લોકો સાથે થઈ છેતરપિંડી. સબસિડીવાળી લોન અપાવવાના નામે લોન લઈ ઠગબાજો ફરાર. 1.5 લાખની લોન બારોબાર લીધા બાદ બેંકમાંથી ભરણા માટે ફોન આવતા છેતરપિંડીની જાણ થઈ. ભોગ બનનાર લોકોએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર. મહેસાણામાં નસબંધી કાંડ બાદ ભાજપના નેતા મેદાને. મહેસાણા ભાજપના પૂર્વ મહામંત્રીએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં જિલ્લા આરોગ્ય અધિકારી અંગે કરી ફરિયાદ. સરકારને બદનામ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ. એજન્સી સાથે સાંઠગાંઠ રાખી કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ. સુરતના 5 ઓઇલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા. મોટી માત્રામાં જીએસટી ચોરીની આશંકાને લઈ દરોડા. 18% જીએસટી હોવા છતાં કેટલાક વિક્રેતા નિયમ અનુસાર જીએસટી ભરતા ન હોવાનું સામે આવ્યું. 6 મહિનાના રેકોર્ડની ઉલટ તપાસ કરાઈ. કેટલાક વેપારીઓ બિલ વગર જ ઓઇલ વેચાણ કરતા હોવાની પણ ફરિયાદના આધારે તપાસ. સુરતમાં ફિટનેસ ટેસ્ટ અંગે ઓટો રિક્ષા ચાલકો પર તવાઈ. આરટીઓ વિભાગે 45થી વધુ રિક્ષાઓને કરી ડિટેન. 19,000માંથી 12,000 રિક્ષાઓનો કરાયો ફિટનેસ ટેસ્ટ. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. રત્ન કલાકારોના 603 જેટલા બાળકોએ શાળામાં છોડી. સૌથી વધુ વરાછા કતારગામની શાળામાં ડ્રોપઆઉટ નોંધાયો. મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા ચર્ચાએ જોર પકડ્યું. શિક્ષણ સમિતિ પ્રમુખે વાતને ગંભીર ગણાવી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં થયો છબરડો. વીડી ચોકસી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના રેકોર્ડમાં થયા છેડા. ઓફિસ રેકોર્ડમાં 6 માર્કને બદલે 8 માર્ક કરી ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેવાયો. કોલેજ સંચાલકો પર ગંભીર આરોપ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ 2000 શાળાનો સમાવેશ કરતી સંપર્ક સેતુ એપ્લિકેશન લોન્ચ કરી. સંપર્ક સેતુ એપથી શહેરની શાળાઓની માહિતી સરળતાથી મળી રહેશે. બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં નહીં પડે તકલીફ. અમદાવાદમાં સીસીએ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો સામે હાઈકોર્ટમાં અરજીનો મામલો. ગૌણ સેવા પસંદગી બોર્ડ જવાબ રજૂ કરવા સમયની માંગ. હાઈકોર્ટ દ્વારા મંડળની માંગ રાહે રખાઈ. સોમવારે વધુ સુનાવણી. ગુજરાત યુનિવર્સિટી એનિમેશન વિભાગના પ્રોફેસરને કરાયા ટર્મિનેટ. સિન્ડિકેટ બેઠકમાં રિપોર્ટ સબમિટ થયા બાદ પ્રોફેસર કલમજીત લખતરિયા ટર્મિનેટ કરવામાં આવ્યા. એનિમેશન ડિપાર્ટમેન્ટના એમઓયુની રકમની 16 કરોડની ઉચાપત મામલે જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહારનું સાબિત થયું. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ અને આક્ષેપ સાથે એનએસયુઆઈના દેખાવ. જે તે વિભાગના વડા મનગમતા લોકોની સીધી ભરતી કરતા હોવાનો દાવો. કોન્ટ્રાક્ટ ભરતી પણ કુલપતિના વડપણ હેઠળ કરવા એનએસયુઆઈની માંગ. રાજકુમાર પાંડેની બદલી બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી કલેક્ટર નેહા કુમારી પર નિશાન સાધ્યું. નેહા કુમારીની પણ બદલી કરવાની માંગ કરી. કહ્યું દલિત સંગઠનો એકતા બતાવવા પાંડેની બદલી કરી. હવે નેહા કુમારીનો વારો. અમદાવાદથી દિમાપુર વન સ્ટોપ સાથે નવી ફ્લાઇટ શરૂ. ગુવાહાટી, દિમાપુર, તિરુવનંતપુરમ નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી. કોચી અને કોલકાતાથી વધુ ફ્લાઇટ શરૂ કરાઈ. યુપીએસસી મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર. દેશભરમાં કુલ 14,627થી વધુ ઉમેદવાર ઉત્તીર્ણ. ગુજરાતમાંથી અંદાજે 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી. પાસ થયેલા ઉમેદવારોના પર્સનાલિટી ટેસ્ટ યોજાશે. ઇન્ટરવ્યૂ માટે પાસ થયેલા ઉમેદવારોએ 13 થી 19 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિરમગામમાં ટ્રાફિકને નડતરરૂપ બનતા ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા. ભરવાડી દરવાજાથી મિલ રોડ ફાટક સુધી દબાણ દૂર કરવામાં આવ્યું. 80થી વધુ દુકાનોના શેડ, ઓટલા અને દિવાલ સહિતના બાંધકામોનું કરાયું ડિમોલિશન.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયર કટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ. ગુજરાતમાં વાયર કટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી વધી રહ્યું છે આગળ. દાહોદમાં ટીવીના અહેવાલની અસર. દાહોદથી લીંબડી થઈ ઝાલોદ જોડતો બિસ્માર નેશનલ હાઈવે પર હાઈવે ઓથોરિટીએ નવીન રસ્તાનું કામ શરૂ કર્યું. 85 કિલોમીટરના નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ટીવીના અહેવાલ પછી હાઈવે ઓથોરિટી સફાળી જાગી. જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખાએ કરી કાર્યવાહી. દબાણ કરનાર માલિકોની દુકાનો સીલ કરવામાં આવી. સર્કિટ હાઉસ, કાળવા ચોક, એમજી રોડ વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ. ઠાકર ચા, જલારામ ફરસાણ, રજવાડી ચાની દુકાનો સીલ. જય બેકરી સહિતની અનેક દુકાનો પણ સીલ કરવામાં આવી. દેશભરના ફાયર વિભાગના 26 અધિકારીઓ 11 દિવસ માટે જામનગરમાં તાલીમ શિબિરનું આયોજન. અધિકારીઓ ઇન્ડસ્ટ્રી, રિફાઇનરી સહિતના ઔદ્યોગિક એકમોની લેશે મુલાકાત. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા યોજાઈ રહી છે શિબિર. રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની મુશ્કેલીઓના નિરાકરણ માટે બેઠક થઈ. પાટીદાર સમાજના યુવાનો અને અગ્રણીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત. જેમાં વ્યાજખોરી, ગુંડાગીરી સામે પાટીદાર સમાજે શરૂ કરી ચળવળ. વ્યાજખોરો સામે ખુલીને ફરિયાદ કરવા આગળ આવવા માટે અપીલ કરી. પાટીદાર યુવાનોને ખોટી લતે ચડાવી પરિવારને બરબાદ કરવાના પ્રયાસનો મુદ્દો પણ બેઠકમાં ઉઠ્યો. યુવાનોને કોઈ પણ જાતની લતે ન ચડવા સમજાવવામાં આવ્યા. પાટીદાર સમાજની દીકરીઓને વિધર્મી દ્વારા ઉઠાવી જવાના કિસ્સા બાબતે સતર્ક રહેવાની પણ સૂચના. ભરૂચમાં દહેજ બાયપાસ રોડ ઉપર બેફામ વાહન પાર્કિંગ સામે પોલીસની તવાઈ. એ ડિવિઝન પોલીસે 250 વાહનો ડિટેન કર્યા. દહેજ બાયપાસ અને નંદે લાવ રોડ પર પાર્કિંગની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ. દ્વારકાના ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામે શિક્ષકને અનોખી રીતે વિદાય અપાઈ. પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા લોકોએ ગામમાં વાજતે ગાજતે તેમનું ફુલેકું ફેરવ્યું. ફુલેકુમાં લોકો ગરબા પણ રમ્યા.